જય માતાજી બધાને। તો આજે મેં રાજગરાના લોટના ફરાળી વડા બનાવ્યા છે। તો વિડીયો તમે પૂરો જોજો અને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। રાજગરાના લોટના વડા બનાવવા માટે આપણે રાજગરાનો લોટ લઈ લેવાનો છે। રાજગરાનો લોટ કકરો છે તો આપણે મિક્સરમાં દળી લઈશું અને એકદમ લોટ બનાવી દઈશું। તો હવે આપણે આદુ મરચાં લઈ લઈશું। આદુ મરચાંને સરસ ધોઈ નાખ્યા છે અને મિક્સરમાં એકદમ ક્રશ કરી દેવાના છે। આદુ મરચાં ક્રશ થઈ ગયા છે। તો હવે આપણે બટેકા બાફી લેવાના છે। બટેકાને સરસ 2-3 પાણી ધોઈ નાખ્યા છે અને કુકરમાં બાફી દઈશું। બટેકા બફાઈ ગયા છે તો ઠંડા થવા દઈશું। બટેકા ઠંડા થઈ ગયા છે તો હવે એની છાલ ઉતારી દઈશું। તો બધા બટેકાની છાલ ઉતારી દીધી છે અને એકદમ ક્રશ કરી દીધા છે। બટેકાના માવાને એકદમ ઠંડો થવા દેવાનો છે, પછી જ તે મસાલા નાખવાના છે મહીં। તો હવે આપણે મસાલા નાખીશું। ક્રશ કરેલા આદુ મરચાં નાખીશું, કોથમીર નાખીશું મહીં, શેકેલા સિંગદાણાનો ભૂકો નાખીશું। ખાયણીમાં ટીચી લેવાના છે સિંગદાણાને। મરી પાવડર નાખીશું, જીરું પાવડર નાખીશું। 2 ચમચી જેવું બુરું નાખવાનું છે। બુરુંના જગ્યાએ તમે મોરસ પણ નાખી શકો છો। તો હવે આપણે ફરાળી મીઠું નાખીશું। ફરાળી મીઠું સ્વાદ અનુસાર જ નાખવાનું છે, બહુ વધારે નથી નાખવાનું। થોડાક તલ નાખીશું અને હળદર નાખીશું। ઉપવાસમાં તમે હળદર ના ખાતા હોય તો નહીં નાખો તોય ચાલશે। આમચૂરણ પાવડર નાખીશું। આમચૂરણ પાવડરની જગ્યાએ તમે દહીં પણ નાખી શકો છો અને લીંબુનો રસ પણ નાખી શકો છો। તો હવે આપણે રાજગરાનો લોટ નાખીશું અને તેલ નાખીશું અને એકદમ મિક્સ કરીને લોટ બાંધી દેવાનો છે। પાણી વગર આ લોટ બંધાઈ જશે અને લોટ આપણે એકદમ કાઠો બાંધવાનો છે, ઢીલો નથી બાંધવાનો। લાલ મરચું નાખીશું અને લોટ સરસ બાંધી દઈશું। તો લોટ આપણો બંધાઈ ગયો છે। તો કઢાઈમાં આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું અને હાથમાં તેલ લગાવી દઈશું કે તમે વડા બનાવો તો આસાનીથી બની જશે। હાથમાં થોડોક લોટ લઈ લેવાનો છે અને એકદમ ગોળ ગોળ કરી દઈશું અને મેદુવડાનો શેપ આપી દેવાનો છે, વચ્ચે કાણું કરી દઈશું। આવી જ રીતે આપણે બધા વડા બનાવી દેવાના છે। વડા તળવા માટે આપણે તેલ એકદમ ગરમ કરી લેવાનું છે। ઠંડા તેલમાં વડા નથી નાખવાના, નકર વડા બગડી જશે। બધા વડા બની ગયા છે તો હવે આપણે તલ લગાવી દઈશું વડા ઉપર અને એક એક કઢાઈમાં મૂકી દઈશું। વડા કઢાઈમાં નાખો અને તરત નથી ફેરવવાના। વડા બધા નાખીને ગેસ થોડોક ધીમો કરી દેવાનો છે અને એકદમ ગોલ્ડન થાય ત્યારે જ આપણે જારાથી ફેરવવાના છે। તરત તમે ફેરવી દેશો તો વડા બધા બગડી જશે। વિડીયો તમે પૂરો જોજો તો જ તમને ખબર પડશે કે મેં વડા કેવી રીતે બનાવ્યા છે અને આ વડા એકદમ જલ્દી પણ બની જાય છે અને ખાવામાં પણ મજા આવે છે અને આ વડા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બની તૈયાર થઈ જશે।
તો વડા એકદમ ક્રિસ્પી બની ગયા છે. તો હવે આપણે નીચે ઉતારી દઈશું. તો આવી જ રીતે આપણે બધા વડા બનાવી દેવાના છે. એકવાર તમારા ઘરે તમે જરૂરથી ટ્રાય કરજો. તમારા ઘરનાને બધાને આ વડા પસંદ આવશે. તો વડા બનીને તૈયાર થઈ ગયા છે. તો એક પ્લેટમાં ખાવા માટે કાઢી લઈશું. આ વડા સાથે તમે પણ સર્વ કરી શકો છો અને કોઈ પણ ફરાળી ચટણી સર્વ કરી શકો છો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો. જય માતાજી બધાને.